નમસ્કાર દોસ્તો, આજે આપણી પાસે ફોક્સવેગનની વેન્ટો આવી છે. એ લોક નથી થતી. એક સાઈડનો દરવાજો આપણે બતાવું તમને. જો લોક રિમોટથી લોક અનલોક કમ્પ્લીટ ચાલે છે, પરંતુ એક સાઈડનો લેફ્ટ સાઈડનો આગળનો દરવાજો છે ને, જો આ લોક થઈ ગયો કમ્પ્લીટ, પણ આ લોક નથી થતો. જો અનલોક તો કે ખુલે તો છે, બંધ બી નથી થતો. જો આ ખુલી ગયો, આ લોક. જો આ ખુલ્લો છે. હવે આ દરવાજો બતાવી દીધો હોય, આ લોક. હવે સાઈડના બે બતાવતો ઓલી બાજુના જોયું નથી ખુલતો. આ લોક છે, આ બી લોક છે. 1, 2, 3 દરવાજા ઓકે છે. રાઈટ સાઈડ આગળનો ઓકે છે, લેફ્ટ સાઈડ રાઈટ સાઈડ પાછળનો બી ઓકે છે, અને લેફ્ટ સાઈડ પાછળનો ઓકે છે, અને લેફ્ટ સાઈડનો આગળનો તકલીફવાળો છે ટૂંકમાં. જે એનો લોક, જો લોક કરી પાછી ક્યારેક થઈ જાય, ક્યારેક નથી થતું, એવું થાય છે ટૂંકમાં. જો અત્યારે ચાલતું નથી, અત્યારે અનલોક જ રહેશે. એટલે લોકનું પૂઠું ખોલીને જોઈશું આપણે આમાં કે આ એક નથી હાલતું, આ એક હાલે છે, આ એક હાલે ને આ એક હાલે છે. 3 હાલે છે ને એક નથી હાલતું. એટલે પૂઠું ખોલવામાં આપણે 3 સ્ક્રૂ ખોલવા પડશે. આમાં 30 નંબરના એ લિંક આવશે. એમાં પહેલાં આ કવર કાઢવું પડશે. પછી એક જો અહીંયા રહ્યો, બીજો, અને એક નીચેની સાઈડ છે અહીંયા. આ 3, એ 3 ફટાફટ ખોલી નાખશું. રેડી? ત્રણ ખોલી નાખ્યા છે. જો એક સ્ક્રૂ નીકળતો નહીં, અહીંયા છે, આ નીકળી ગયો બહાર. હવે નીચેની સાઈડ આનો સ્ક્રૂ, આના લોક આવે ને જે પૂઠાના, એ બહુ ટાઈટ હોય, એ ખોલવામાં બહુ બળ પડે. એટલે પેચને લાગ લઈને ધીમેથી ખોલશું, ખેંચતું ને આમ લાગ લઈને એટલે નીકળી જશે. બસ, એટલે આખું નહીં કાઢી નાખવાનું, હળવેકથી ત્રાંસું રાખવાનું, અને બની ત્યાં સુધી આ નજીક જ રાખવાનું. એટલે જે લોકનું હેન્ડલ આવે ને, જે અહીંયા ટાઈપિંગ મારેલી છે, ટૂંકમાં લોક તૂટી જ ગયો છે, પહેલાં ખોલ્યું છે ને એને. જો લોક તો બાકી જો અંગૂઠો અડે તો એ જ ખોલવાનું. એ લોક ખોલો એટલે બહાર આવી જાય. અને પાઉન્ડનું સોકેટ, 2 વસ્તુ પૂઠામાં જ ખોલવાનું છે આ વેન્ટોમાં. તો રેડી, સોકેટ ખોલી નાખ્યું, અને આમાં પેચ ભરીને ટાઈપિંગ તોડી નાખશું. નહીં આપણે ટાઈપિંગ બાંધી દઈશું. પછી નીકળી ગયું ડાયરેક્ટ બહાર, નીકળે નહીં. હવે જે આ કવર છે ને, બતાવું 1 મિનિટ. પેલા સોકેટ બધા સાઈડમાં કરી લઉં. આ એક લોકનું છે સોકેટ. પછી આ બધું વાયરિંગ બદલાઈને પછી આ કાળું કવર છે ને, કવર ખેંચ લેશું. જો આ લોકનું સોકેટ છે, રેડી, એ સોકેટ ખોલી નાખ્યું. પછી હેન્ડલનો આવે ને, લોકનું હેન્ડલ, એ કાઢી લેવાનું, વાયરિંગ કાઢી લેવાનું એક બાજુ. પછી અહીંયાથી હાથ જાય ને પછી નીકળશે. નાની જો કેમ પેચ મારીને ખોલું છે ને, એ રીતે ખોલવાનું તમારે પણ. થોડુંક બળ પડે આમાં, કષ્ટીવાળું છે કામ. જોરથી ખેંચશો નીકળી જશે એ બી. રેડી, કાઢ્યા પછી તમને બતાવું હમણાં. જો આ ખોલી નાખ્યું છે બહાર. રેડી, આ એનું સોકેટ છે લોકનું. પછી આમાં અંદર લોક છે ને, વાયરિંગ બતાવું તમને. જે લોક છે આપણી બાજુ રાખશો ને, એટલે 1, 2, 3, 4 ને 5 વાયર હોય. એમાં 2 જે રીંગણી વાયર છે ને, રીંગણીમાં વ્હાઇટ લીટી છે, અને એકમાં યલો લીટી છે. એ 2 લોક અનલોકના મોટરના છે. પછી જે 3 છે ને, એમાં એક અર્થિંગનો છે છેલ્લો, પછી વચ્ચેનો છે એ અનલોકની સ્વિચનો, અને બીજી છે લોકની સ્વિચનો. અંદર લોકની અંદર સ્વિચ આવે 2 એવી રીતની. દરવાજો ખોલવો હોય ને ત્યાં સુધી વર્ક ન કરે કમ્પ્લીટ. એટલે હવે સાઈડમાં છે ને 2 સ્ક્રૂ આવશે. જો આ અંદર હેન્ડલ આવે, બહારથી ખેંચવી નહીં એનું, એ કાઢી નાખશું હમણાં બહાર. એ તો 12 મિનિટમાં નીકળી જશે. 1 ને 2 સ્ક્રૂ આવશે. એમાં બહાર પહેલાં આપણે 9 નંબરનું એ લિંક લાગશે. લૂઝ કરી જ નાખશો. એટલે હવે કાઢવાનું છે બહાર. જો એક આ ખોલી નાખું છું. રેડી, એવી રીતના બીજો ખોલી નાખશું. વાયરિંગને લગતું કાંઈ પણ તકલીફવાળું કામ હોય તો મારો કોન્ટેક્ટ કરવા વિનંતી. એમ તારે મારાથી બનતી કોઈ જો ફોનમાં થતું છે, તમને ફોનમાં હેલ્પ કરીશ. ઉપર સ્ક્રીન ઉપર મારો નંબર આવતો જ છે તમારે. જનતા ઓટો ઇલેક્ટ્રિક, મોટા વરાછા, સુરત, ગુજરાત. આ લોક ખુલી ગયો બહાર. બહાર ખેંચીને જોઈ લઈશું શું તકલીફ છે. તો આ લોકની અંદર પ્રોબ્લેમ છે, મોટર વર્ક નથી કરતી. ક્યારેક કરે છે ને ક્યારેક નથી કરતી. એટલે ખોલીને બધું કમ્પ્લીટ કરશું. રેડી, ત્યારબાદ બતાવું ફિટિંગ કરીને.
કેમ થાય છે કેમ નથી થતું. ચાલો બસ કમ્પ્લીટ કરી નાખ્યો છે, લોક ખોલીને સર્વિસ કરી નાખ્યો છે. અને આમાં મેઇન કરીને પ્રોબ્લેમ છે ને આની પિન આવે ને જે પિન લૂઝ પડતી હતી, સોકેટમાંથી ટાઈટ કરી પણ તો બી ચાલતી નહોતી સરખી. એટલે પિન બતાવું તમને, થોડી ક્રોસ કરી નાખી છે મેં. જે નીચેની એક મૂકીને પછી બે છે ને જે એ ક્રોસ કરી નાખી, દેખાતી હોય તમને ત્રાસી કરી થોડીક. 5 અને 6 નંબરની પિન છે ને એ. બસ હવે ફિટિંગ કરીને તમને બતાવું લોક અનલોક થાય છે કે નથી થતું. રેડી? ઓકે, દરવાજો બંધ કરી દઉં. આ દરવાજો ખુલ્લો છે, અનલોક જ છે ગાડી અત્યારે. રેડી? હવે જો આ લોક કરી. રેડી? આ લોક, પાછળનો દરવાજો ઓકે, પાછળનો તો હાલ ચાલતું જ તો આપણે. અનલોક, આપ્યો અનલોક. હજી એકવાર લોક, અનલોક, ઓકે. પહેલી ટ્રાય. હવે બધું કમ્પ્લીટ પાછું ફિટિંગ કરી દઈશું પૂઠું લગાવીને. પછી તમને પાછું બતાવું વર્ક કરીને. અને પાછા જે 3 સ્ક્રૂ ખોલ્યા હતી પાછા 3 સરખા મારી દઈશું. અને આપણે સાથોસાથ એસીનું પણ કામ કરીએ છીએ. અત્યારે જે તડકો પડવાનું સ્ટાર્ટ થયું છે, જો તમારી ગાડીમાં એવું લાગે કે ભાઈ સર્વિસની જરૂર છે એસી કે કોઈ પણ હોય ક્વેરી, તો લેતા આવજો, ગાડી જોઈ લેશો આપણે એમ તારે. ગાડીમાં કોઈ પણ એરર આવતી હોય મીટરમાં, એનું પણ કામ કરી આપશું. સ્કેનિંગમાં આપણી પાસે સ્કેનિંગ છે, સ્કેનિંગ લગતું કંઈ કામ હોય તો બી થઈ જશે. પાવર વિન્ડો સ્વિચ સર્વિસ છે, સ્ટાર્ટર વોલ્ટિનેટર, જે લોક છે, પાવર વિન્ડો, પછી સાઉન્ડ સિસ્ટમનું ટૂંકમાં વાયરિંગ પ્રોબ્લેમ હોય, બસ આ કવર ફિટ કરીને કમ્પ્લીટ ગાડી. ઓકે, લોક ડોર ક્લોઝ કરીને પાછું એક વાર ચેક કરી લઈશું આપણે. લોક, અનલોક, અનલોક. રેડી? લોક, અનલોક. ઓકે, થેન્ક યુ દોસ્તો, આવજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા અને ફેસબુક પેજને ફોલો કરવા વિનંતી. તમે લોકો વિડીયો ઘણા જુઓ છો પણ લાઇક, શેર ને સબસ્ક્રાઈબ નથી કરતા. અને ફેસબુક ચેનલને ફોલો નથી કરતા, ફેસબુક પેજને. થેન્ક યુ દોસ્તો, આવજો.